મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, સંસ્કૃતમાં એક બહુ સરસ કહેવત છે, ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. ઋણ કરીને પણ તમે ઘી પીવો. આજકાલનું વાક્ય નથી, પરાપૂર્વથી હજારો વર્ષ પહેલા આચાર્યોએ, આયુર્વેદના મનીષીઓએ આ કીધેલું છે, અને એ પણ ગાયનું ઘી. તો થોડી ઘણી ચર્ચા આપણે ગાયના ઘી વિશે કરી કે શા માટે ગાયનું ઘી એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, શા માટે એને લેવું જોઈએ. એમાંય તે આ યુગના વિજ્ઞાનીઓ કે પછી સાયન્સના, મેડિકલ સાયન્સના મોટા હોદ્દા ઉપર બેઠેલા માણસો એ એમ કહે છે કે કોઈ પણ પ્રકારે ઘી ન લેવું, અથવા તો લેવું જોઈએ બહુ થોડા પ્રમાણમાં. અને જેને કોલેસ્ટ્રોલ છે, જેને હૃદયની તકલીફ છે, જેને હૃદય રોગના હુમલા હોવાની શક્યતા છે, અથવા તો હૃદય રોગનો હુમલો આવી ગયેલો છે, એને તો ઘી લેવું જ ન જોઈએ એવી એમની માન્યતા છે. પણ મિત્રો, આયુર્વેદ ઘસીને ના પાડે છે. આયુર્વેદ કહે છે કે ઘી ગાયનું લેવું ને લેવું જ, પરંતુ કયા સ્વરૂપે લેવું. મિત્રો, એનો પણ સમય આપ્યો છે કે ગાયનું ઘી એ સવારમાં 1 થી 1.5 ચમચી જેટલું ભૂખ્યા પેટે લેવું. માથે થોડું ગરમ પાણી પીવું. મિત્રો, ગાયનું ઘી ઓજસ્વી છે, ઓજને વધારે છે, મેદાને વધારે છે, બુદ્ધિને સર્વશ્રેષ્ઠ કરે છે અને બળવાન બનાવે છે. અને એમાં કોલેસ્ટ્રોલ વધવાનો કોઈ ચાન્સ જ નથી. મેં ઘણા એવા લોકોને જોયા છે, મારી રૂબરૂમાં જોયા છે કે 200, 250 ગ્રામ ઘી એકી સાથે પી જાય છે. એટલે નવાઈ લાગે છે, પરંતુ ઘી છે ને એ શુદ્ધ સ્વરૂપે હોવું જોઈએ, અને એ પણ ગાયનું, દેશી ગાય, સરસ મજાનું, બહાર ફરતી ગાયનું. એમાં ક્યારેય કોલેસ્ટ્રોલ જેવી વાત આવતી નથી. કોલેસ્ટ્રોલ વધે એ વાતમાં તો સંશય છે. પરંતુ જ્યારે ઘી લેવામાં આવે છે ત્યારે એના પ્રમાણભાનની તો ખાસ આવશ્યકતા રહે છે. ગાયનું ઘી કોને લેવું છે? આયુર્વેદ કહે છે કે દુબળા માણસોને ખાસ લેવું, કે જેની બુદ્ધિ ચિત્તભ્રમ થઈ ગઈ હોય એને પણ ખાસ લેવું, જેને થાક લાગતો હોય, વાંચનમાં થાક લાગતો હોય, ફરવારોમાં થાક લાગતો હોય, ઘરે બેઠા બેઠા એમને થાક લાગતો હોય, એને પણ ગાયનું ઘી લેવું. જેવી રીતે તલનું તેલ સર્વશ્રેષ્ઠ છે તેલની અંદર, એવી રીતે ગાયનું ઘી સ્નેહની અંદર શ્રેષ્ઠ છે. મિત્રો, સગર્ભા સ્ત્રીઓને પણ ગાયનું ઘી આપવાથી જે અંદર બાળક છે એ પણ મેધાવી બને છે. 6થા માસથી માંડી 9મા માસ સુધી રોજનું 1 ચમચી ઘી ગાયનું નરણા કોઠે લેવામાં આવે સગર્ભા સ્ત્રીને, તો પ્રસવ પછી બાળક છે ને બુદ્ધિશાળી. મિત્રો, જ્યારે ધાતુગત રોગ હોય, કોઈને લેડીઝની અંદર વધારે પડતા એ લ્યુકોરિયા હોય, એટલે કે એમને સફેદ પાણીની તકલીફ હોય, તો એના માટે ગાયનું ઘી પણ સર્વશ્રેષ્ઠ છે. જો સતત નિરોગીતા રાખવી હોય તો આચાર્ય ચરક એમ કે છે કે ગાયના ઘીથી બનાવેલા લાડુ, જેની અંદર સૂંઠનું પ્રમાણ પણ હોય, જાડો લોટ ઘઉંનો એનું પ્રમાણ પણ હોય, અને બીજા વ્યંજનો પણ હોય, એવું જે કોઈ પણ વ્યંજન હોય ગાયના ઘીમાં બનાવેલું એ સર્વશ્રેષ્ઠ છે. હંમેશને માટે ગાયનું ઘી એ વ્યક્તિને શા માટે શ્રેષ્ઠ છે? તો આચાર્ય ચરક એમ કહે છે કે નાનપણથી માંડી અને વૃદ્ધ સુધી
જે લોકો નિયમિતપણે ગાયનું ઘી લે છે એની બુદ્ધિ 100 વર્ષ સુધી શ્રેષ્ઠ રહે છે, એની તાકાત 100 વર્ષ સુધી શ્રેષ્ઠ રહે છે, અને એનું માનસિક સંતુલન છેક સુધી એ અડોલ રહે છે, અચલ રહે છે. મિત્રો, ગાયના ઘીના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે, પરંતુ ગાયનું ઘી એ મેં કીધું એમ શ્રેષ્ઠ તો છે જ, પરંતુ એ શુદ્ધ સ્વરૂપે લેવું જોઈએ. ખાસ તો એ જ વાતનું આ યુગની અંદર ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. ઓમ શાંતિ, જય ધન્યવાદ.